વધુ સમાચારમાં વાત કરીએ તો લોકોના મનોરંજન માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ મોટનાથ લેક ઝોનમાં બોટમાં સવારી કરી રહેલ 20થી વધુ શાળાના બાળકો અને શિક્ષકો ભરેલી બોટ જે છે તે પલટી ખાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ છે. તો મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો હાલ શિક્ષકો અને બાળકો સહિત 16ના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી આવી હતી અને વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા લેક ઝોનમાં મોટી હોનારત થઈ છે. સ્કૂલના 20થી વધુ બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ ગઈ જતા તંત્ર દોડતું થયું હતું. તળાવ ખાતે લોકટોળા પણ ઉમટ્યા હતા. તો તાબડતોડ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ ઘટનામાં બાળકો અને શિક્ષિકાઓ સહિત 16ના મોત થયા છે તેવી માહિતી મળી આવી છે. તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને હરણી મોટનાથ લેક ઝોનમાં લવાયા હતા અને જ્યાં બાળકોને બોટમાં બેસાડી ફરવામાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ફરવામાં લઈ જતા આ દરમિયાન એકાએક બોટ પલટી ખાઈ જતા 20થી વધુ બાળકો અને શિક્ષિકાઓ ડૂબી ગયા હતા. તો બુમરાણ મચતા જ સ્થળ પર લોકટોળા ઉમટ્યા છે અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તળાવમાં ફાયરબોટ ઉતારીને ડૂબેલા બાળકો અને શિક્ષિકાઓને બચાવવામાં આવી છે. ત્યારે હાલ કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે શિક્ષકો અને બાળકો સહિત કુલ મૃત્યુઆંક 16ના મોત થયા છે. જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ લેક ઝોન તેમજ સયાજી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે. અત્રે નોંધનીય બાબત છે કે વર્ષો પૂર્વે સુરસાગર ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ બોટિંગ ક્લબમાં બોટ પલટી ખાઈ ગઈ હતી અને મોટી હોનારત થઈ હતી. જે બાદ સુરસાગરમાં બોટિંગ બંધ કરાયું હતું. જે ઘટનાના લાંબા વર્ષો બાદ પુનઃ સુરસાગરમાં બોટિંગ ક્લબ શરૂ કરાયું હતું. તે વખતે પણ મહિલા કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર તળાવમાં ખાબક્યા હતા. તો ગુરુવારના દિવસે બનેલી આ ગોઝારી ઘટના સમગ્ર વડોદરા શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે.